આખો દિવસ મહેનતથી તેને તે આખો દિવસ મહેનત કરી ત્યારે કાળ મજૂરીનો પૈસો શેઠે 1 રૂપિયો આપ્યો. તે રૂપિયો લઈ ઘરે ગયો. તે રૂપિયો તેને પપ્પાજીને આપી દીધો. પપ્પાજીએ ઘરની પાછળ એક વાડો હતો. તે વાડામાં એક કૂવો હતો. એ પૈસો કૂવામાં નાખી દીધો. 2-3 દિવસ એમ જ ચાલ્યું. એક દિવસ દીકરો અકળાયો અને પિતાજીને કહે, પિતાજી, મારા કાળી મજૂરીનો પૈસો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો? પિતાજી કહે કે જ્યારે તું મારા પૈસા જેમ તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે? હવે તને સમજાયું હશે. દીકરાને ખબર પડી ગઈ કે ખોટો